એક નાનકડું ગામ છે. એ ગામમાં બે અલગ અલગ જાતિની છોકરીઓ આડોશ પડોશમાં રહેતી હતી. બંને બહેનપણી સાથે મોટી થાય. બે અલગ અલગ ખોડિયા પણ જીવતો એક. બંને સાથે ઢોર ઢાખર ચરાવવા જાય, નદીના કાંઠે બેડા લઈને ભેગી પાણી ભરવા જાય, ખેતરમાં ભાતું દેવાય ભેગી જાય, ખાવું ભેગું, રમવું ભેગું અને સૂવું પણ ભેગું જ. ધીરે ધીરે સમય પસાર થતાં બંને બહેનપણી મોટી થાય છે. બંનેના લગ્ન પણ સાથે જ. પણ સમય સંજોગે બંનેના સાસરા દૂર દૂર ગામે જેવા જુદા જુદા એવી બંને બહેનપણી પરણીને પોતાના સાસરે જાય છે. બંને બહેનપણીઓના સાસરામાં પણ જમીન આકાશનું અંતર. એકના ઘરે મોટી હવેલી અને બીજીના ઘરે ગરીબીમાં દુઃખના વાદળ તૂટી પડ્યા. જે અમીર સુખી બહેનપણી હતી એને એક દિવસ વિચાર આવ્યો કે હું મારા બાપના ઘરે મળવા જાઉં છું ત્યારે મારી બહેનપણી સાસરે હોય અને એ એના બાપના ઘરે મળવા આવે ત્યારે હું મારા સાસરે હોય છે. લગ્ન કર્યા પછી અમે ક્યારેય ભેગા નથી થયા. વર્ષો વીતી ગયા છે. અમીર બહેનપણી એના પતિને કહે છે કે ચાલો ઘોડા ગાડી કાઢો, મારે તો મારી બહેનપણીને મળવા જવું છે. બંને જણા પેલી ગરીબ બહેનપણીના ગામમાં આવે છે. માણસોને પૂછતા પૂછતા એના ઘર સુધી પહોંચે છે. ઘરની અંદર આંગણામાં એની સાસુ ઊભી હતી. ત્યારે અમીર બહેનપણીએ કહ્યું, મારી બહેનપણી ક્યાં છે? હું એને મળવા આવી છું. સાસુએ કહ્યું કે એ અંદર ઓરડામાં છે. પેલી બહેનપણી આવીને એની બહેનપણીને સાદ કર્યો કે ઓ બહેન, તું તારા ઘર સુધી આવી અને તને ગોતી ગોતી હું મળવા આવી છું, તો ઓરડાથી બહાર તો નીકળ. પેલી બહેનપણીએ અંદરથી ગીત ગાતા ગાતા કહે છે કે દુઃખનો ઉગ્યો દાફડો રે, માથે ઉગ્યા કાળા ઝાડ, ઓરડો ઓઢીને ઊભી હું સખી, કેમ આવું રે બહાર? હે સખી, તારે જો મારું મોઢું જોવું હોય તો આ ઓરડાની તિરાડમાંથી જોઈ લે. હું બહાર નહીં આવું કારણ કે મારા અંગ ઉપર દોરાનો એકેય તાતણોય નથી. બારે ઊભેલી બહેનપણી તો ધ્રુજી ઉઠીને કહે છે કે હે ભગવાન, મને તે આટલું સુખ આપ્યું અને આને પહેરવા લુગડાઈ નથી આપ્યા. રોટલાની તો ક્યાંય ફરિયાદ કરું. એને કીધું તો તારે તારા ઘરવાળાને કહેવાય ને. તારી સાસુ તને આટલું કષ્ટ આપતી હોય તો એનાથી અલગ થઈ જવાય ને. ત્યારે ફરીથી ઓરડાની અંદરથી પેલી બહેનપણી ગાતા ગાતા કહે છે કે હે નાની નડન, એ જ નાગણી છે અને સાસુ માથાનો કાળ, કાયર છે મારો કથડો, સખી કેમ કહું હું તને સાર. મારો ધણી માવડિયો છે, એને માને પૂછ્યા વગર પાણી પીતો નથી, તો મારે એની શું ફરિયાદ કરવી? તો આવી જિંદગીને ધિક્કાર છે. આવી જિંદગી જીવવા કરતાં મરવું સારું. પેલી બહેનપણી અંદરથી કહે છે કે જો હું મરી જાઉં ને તોય આ દુનિયા મારી વાતો કરશે કે કંઈક કાળું ધોળું કામ કર્યું હશે એટલે મરી ગઈ. સખી, હું જીવી રહી છું તો મારા ફૂલડા જેવા બે બાળકો માટે. મને જે લુખા સુખા રોટલાના બટકા મળે છે એ મારા સંતાનને ખવડાવીને મોટા કરું છું. મારા બે ફૂલડા જેવા બાળક મારા ગળે વળગ્યા છે એટલે એમના માટે હું જીવી રહી છું. બહાર ઊભી સખી બહુ વિનંતી કરે છે કે એકવાર તારું મોઢું જ બને બતાવ. ત્યારે ઓરડામાંથી પેલી સખી છેલ્લા શબ્દમાં કહે છે કે મને ખબર છે કે હું પૂરી ઉંમર તો નહીં કાઢી શકું. હું મર્યા પછી તું આવજે, પણ મારા ઘરે ના આવતી, સ્મશાને આવજે અને મારી રાખનો ઢગલો પડ્યો હોય એને કાન માંડજે. ત્યારે સખી મારી રાખ રોતી હશે. આ રીતે આ લોકકથામાં બે દીકરીઓની દુઃખ અને સુખની વાર્તા વર્ણવાઈ છે. જો મિત્રો તમને આ વાર્તા પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરજો, તમારા સગા સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરજો અને ચેનલને પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો.